સુરત સહિત સમગ્ર રાજ્યમાં ધીમા પગલે મેઘરાજાની એન્ટ્રી થઈ ચૂકી છે, ત્યારે ઉનાળાથી પ્રી મોન્સૂન કામગીરીના બણગા ફૂંકતી પાલિકાની કામગીરીની પોલ ખુલી ગઈ છે। હળવા વરસાદમાં જ રસ્તા જાણે પોલા બની ગયા હોય તેવું સામે આવ્યું છે। રસ્તા બેસી જતા એક ડમ્પર ફસાઈ ગયું હતું, જેથી રસ્તો એક તરફનો બંધ કરવાની ફરજ પડી હતી। ચોમાસાની શરૂઆત થતાની સાથે જ શહેરના રસ્તાઓ જાણે રૂ જેવા પોલા બન્યા હોય તેમ સામે આવ્યું છે। હજુ તો વરસાદની શરૂઆત છે, ત્યાં રોડ બેસી જવાના કારણે અકસ્માતની ઘટનાઓ બની રહી છે। અડાજણમાં રેતી ભરેલ ડમ્પરનું ટાયર 3 ફૂટ અંદર બેસી ગયું હતું। સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ સર્જાઈ ન હતી। સોસાયટીમાં રેતી ભરીને નીકળેલું ડમ્પર એકાએક નમી જતા ચાલકનો જીવ તાળવે ચોંટ્યો હતો। વરસાદના કારણે રોડ નબળો પડી ગયો હોવાથી દુર્ઘટના સર્જાઈ હતી। હાલ સમગ્ર ઘટનાને લઈને પાલિકાની પ્રી મોન્સૂન કામગીરી પર સવાલો ઊભા થઈ રહ્યા છે। જો કે લોકો પૂછી રહ્યા છે કે હળવા વરસાદમાં આ હાલત છે તો ભારે વરસાદમાં શું સ્થિતિ સર્જાશે।